ખંડ 1 બ્રહ્મયોગની સાધના અને સિદ્ધિ. ક્ષાંતિર્દાંતિર્દયા સત્યમ દાનમ શીલમ તપઃ શ્રુતમ એતદષ્ટાંગમુદિષ્ટમ પરમ પાત્ર લક્ષ્મણમ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પરબ્રહ્મ પુરુષોત્તમ શ્રી સહજાનંદ સ્વામીએ સ્વામિનારાયણ સંપ્રદાયને સંપૂર્ણ વિકસાવ્યો અને એકાંતિક ધર્મનું સ્થાપન કરી લાખો મુમુક્ષુ જીવોને કલ્યાણના માર્ગે મૂક્યા. અધમ ઉદ્ધારણ અને પતિત પાવનનું બિરુદ એમણે ગુજરાત તથા સૌરાષ્ટ્રના કાઠી, કણબી, કોળી તથા બીજી અનેક ઉતરતી જ્ઞાતિના લોકોને આચાર તથા વ્યવહારની શુદ્ધિ કરાવી આત્મ સ્વરૂપની ઉચ્ચ ભૂમિકા ઉપર મૂકી સિદ્ધ કરી દીધું. તેમના પ્રાગટ્ય પહેલાંનું ગુજરાત અને સૌરાષ્ટ્રનું અંધાધૂંધીમય અને અસ્તવ્યસ્ત વાતાવરણ તેમના પ્રાગટ્ય પછી ફક્ત 30 જ વર્ષમાં શુદ્ધ, સત્વમય અને ધાર્મિક થઈ ગયું હતું. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ ગામડે ગામડે વિચરણ કરી ધર્મ નિયમના પાલનનો ઉપદેશ દઈ રહ્યા હતા. ક્વચિત હઠીલા અને જડ જેવા જણાતા જીવોને તેમણે ઐશ્વર્યથી ખેંચ્યા હતા. આ રીતે સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધાર્મિકતા, નીતિ, સદાચાર અને ભક્તિનું અપૂર્વ વાતાવરણ ગુંજી રહ્યું હતું. સર્વત્ર શાંતિ પ્રસરી રહી હતી. એકાંતિક ધર્મની સ્થાપના એ ધ્યેય સિદ્ધ થતાં શ્રી સહજાનંદ સ્વામીએ અંતર્ધાન થવાનો સંકલ્પ કર્યો. પરંતુ જીવો ઉપર ખૂબ જ દયા કરી આ એકાંતિક ધર્મ અને આત્યંતિક કલ્યાણનો માર્ગ સદા ખુલ્લો રહે તે માટે તેમણે સંપૂર્ણ વ્યવસ્થા કરી રાખેલ હતી. તેમના 500 પરમહંસ પંક્તિના સંતોમાંથી 2 મહાન ધુરંધર સંતો અક્ષર બ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામીને સૌરાષ્ટ્રનો પ્રદેશ સોંપ્યો અને સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીને ગુજરાતનો દેશ સોંપ્યો. અને એકાંતિક ધર્મ ફાલ્યો ફૂલ્યો રહે અને કોઈ રીતે ધર્મમાં ગૌણપણું ન આવે એવી મહાન જવાબદારી આ 2 સંતોને સોંપી. સાથે સાથે આ 2 સંતોના અંતર્ધાન થયા પછી પણ એકાંતિક ધર્મ નષ્ટપ્રાય ન થાય અને મુમુક્ષુ જીવોનું કલ્યાણ દ્વાર બંધ ન થાય તે માટે તેમણે પોતાના ઐશ્વર્ય, પ્રતાપ અને શક્તિને જીરવી શકે એવા ગુણાતીત સંતવર્યને પણ પૃથ્વી ઉપર જન્મ ધરવા આદેશ કર્યો. આ રીતે ભાગવત ધર્મની જ્યોત સદા અમર જ રહે અને એક પછી એક વિલીન થતા બ્રહ્મ સ્વરૂપ સંતમાંથી બીજા ઉત્પન્ન થઈ આ ધર્મ કાર્યને જ્વલંત રાખે તેવી દ્રષ્ટિ કરીને તેઓ સંવત 1886ના જ્યેષ્ઠ સુધી 10મે દિવસે અંતર્ધાન થયા. એક તરફ સૌરાષ્ટ્રમાં જૂનાગઢના સ્વામિનારાયણ મંદિરમાંથી અક્ષર બ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી સંતો તથા દેશ દેશના હરિભક્તોને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય તથા ભક્તિની અપૂર્વ વાતો કરી સર્વના અંતર્ભેદી અજ્ઞાનરૂપી તિમિરનો નાશ કરી સિદ્ધ દશાને પમાડતા હતા. આ રીતે સમગ્ર સૌરાષ્ટ્રમાં સ્વામિનારાયણ સંપ્રદાયનો વિજય ધ્વજ તેમણે ફરકાવી દીધો હતો. જ્યારે બીજી બાજુ ગુજરાતમાં સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી પણ અવિરત વિચરણ કરી કથા વાર્તા અને સદુપદેશથી સત્સંગી જનતાને તથા નવા થતા મુમુક્ષુઓને સદૈવ જાગ્રત રાખી શિથિલતા દૂર કરી રહ્યા હતા. આવી રીતે શ્રીજી મહારાજે સોંપેલ આ મહાન કાર્ય આ 2 સંતવર્યો કરી રહ્યા હતા. સંવત 1908માં સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી અંતર્ધાન થયા અને સમગ્ર ગુજરાત તથા સૌરાષ્ટ્રના સત્સંગીઓની સંભાળ
અક્ષર બ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામીને શિરે આવી પડી. શ્રી ગુણાતીતાનંદ સ્વામીએ પણ આ જ્વલંત આદર્શને જીવંત રાખ્યો અને જૂનાગઢથી વરતાલ, ગઢડા આદિ સ્થળોએ સમૈયામાં જઈને તે દેશના હરિભક્તોને કથા વાર્તાનું સુખ આપ્યું અને સત્સંગની અપૂર્વ ખીલવણી કરી. પૂરા 82 વર્ષની વયોવૃદ્ધ અવસ્થા થતાં અને આ લોકમાં પધારી સુકાઈ ગયેલા બ્રહ્મતેજને પ્રજ્વલિત કરવાનું જે કાર્ય શ્રીજી મહારાજે તેમને સોંપ્યું હતું તેને સંપૂર્ણ પાર પાડી પોતે સંવત 1923ના આસો સુધી 13ને દિવસે ગોંડલમાં સ્વતંત્ર થકા ધામમાં પધાર્યા અને પોતાના પટ શિષ્ય બ્રહ્મ સ્વરૂપ શ્રી પ્રાગજી ભક્તને ગુજરાત તથા સૌરાષ્ટ્રના દેશો સોંપી આ બંને દેશના સત્સંગની અને એકાંતિક ધર્મની જ્યોતને અમર રાખવાની સોંપણી કરી દીધી. આવા મહાન પરમ એકાંતિક શ્રી પ્રાગજી ભક્ત ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં પણ સંત જ હતા. તેમણે સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીનો 13 વર્ષ સમાગમ કર્યો હતો અને અક્ષર બ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામીનો 15 વર્ષ સમાગમ કર્યો હતો. શ્રી ગુણાતીતાનંદ સ્વામી થકી ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિના ઉચ્ચ આદર્શોને પોતામાં પ્રગટાવી એકાંતિક ધર્મ સિદ્ધ કર્યો અને બ્રહ્મસ્થિતિ પ્રાપ્ત કરી. એટલું જ નહીં, પરંતુ ગુજરાત તથા સૌરાષ્ટ્રના સત્સંગીઓને પણ એકાંતિક ધર્મમાં સદૈવ જાગ્રત રાખ્યા અને સત્સંગ તથા કથા વાર્તાનું અદ્વિતીય સુખ આપ્યું. મહુવાનો મહિમા. સૌરાષ્ટ્રના ગોહિલવાડ પ્રદેશમાં મહુવા શહેર એક નાનકડું બંદર છે. સૌરાષ્ટ્રની સહજ એવી ડુંગરાળ ભૂમિથી અનોખી ભાત પાડતો આ પ્રદેશ પ્રકૃતિના સઘન વનથી સમૃદ્ધ છે. આંબા, કેળા, નારંગી, દ્રાક્ષ, ચીકુ, રામફળ તથા નારિયેળના વૃક્ષોથી સમૃદ્ધ આ નાનકડું શહેર માલણ નદીના કિનારે વસેલું છે. નદીના સામે કિનારે ફળોના બગીચાઓથી જાણે ઋતુકાળમાં પ્રવેશ જ ન કરવો હોય એટલે કે ઋતુઓથી અબાધિત એવા અખંડ યૌવન ભાવે પ્રકૃતિ અહીં સદા ખીલેલી જ રહે છે. લોકો આ શહેરને સૌરાષ્ટ્રનું કાશ્મીર કહે છે અને ખરેખર સૌરાષ્ટ્રના ઉષ્ણ હવામાનમાં પણ આ શહેર તો શીતળતા જ અર્પે છે. આવા શીતળ સૌમ્ય વાતાવરણમાં આ મહાપુરુષનો જન્મ સંવત 1885ના ફાગણ સુદ પૂનમને દિવસે થયો અને સત્સંગમાં વસંતના પગરણ મંડાયા. જે ભૂમિ ઉપર આવા મહાપુરુષનો જન્મ થયો હોય તે ભૂમિના પૂર્વ સંસ્કાર ખૂબ જ મોટા હોય. એવો અપાર મહિમા આ ભૂમિનો સંવત 1855થી શરૂ થયો. આ વર્ષમાં શ્રીજી મહારાજ નીલકંઠ વર્ણી વેશે વનવિચરણ કરતાં ફરતાં તળાજા તથા ગોપનાથ તરફથી દરિયા કિનારે કળસાર થઈ માલણ નદી ઉતરી મહુવા પધાર્યા. અહીં લક્ષ્મીનારાયણની જગ્યામાં જે હાલ ખીમનાથના મંદિર નામે ઓળખાય છે ત્યાં મહારાજ મંદિરને પગથિયે આવીને બેઠા. પછી જ્યાં મંદિરના મહંત બાવા બાલકદાસ રામકથા વાંચતા હતા ત્યાં જઈ મહારાજે પ્રશ્ન પૂછ્યો જેનો ઉત્તર કોઈને ન આવડ્યો. એટલે બાવાજી બોલ્યા, આ કોણ ડાયો આવ્યો છે? પછી મહારાજ ત્યાંથી ઉઠીને જ્યાં હનુમાનજીની દેરી છે ત્યાં પધાર્યા અને ત્યાં મુકામ કર્યો. મહંત બાવાને મહારાજની ક્રિયા જોઈ ગુણ આવ્યો અને 3 દિવસ સુધી મહારાજને પોતાની ફૂલવાડીમાં પોતાની સાથે તે નાહવા લઈ જતો
અહીં મહારાજ અષ્ટાંગ યોગની ક્રિયા કરતા. આ જગ્યા માલણ નદીના કાંઠા ઉપર આવેલી છે અને બાવાના કોઠાને નામે ઓળખાય છે. મહારાજ 3 દિવસ સુધી અહીં રહ્યા અને ચોથે દિવસે ચાલી નીકળી પીપા વાવ તરફ ગયા હતા. શ્રીજી મહારાજે આ વાત પાછળથી મહુવાના રાઠોડ ભક્ત ઝીણાભાઈને કહી હતી અને લક્ષ્મીનારાયણની વાડી તથા ફૂલવાડી બંને બતાવ્યા હતા. વળી આ જગ્યાની બાજુમાં જ વાણિયાની ડોસી રહેતી હતી. તેણે મહારાજને મોટા જાણી ઘેરથી રોટલો અને ઘી લાવી જમાડ્યા હતા. તે વાત પણ ઝીણા ભગતને મહારાજે કહી હતી. આ વાપાર બીજ બળવાળી આ જન્મભૂમિમાં સંવત 1885માં પહેલું સાધુનું મંડળ સ્વામી નિર્મળાનંદજીનું આવ્યું. ત્યાર પછી સંવત 1893માં સ્વામી શ્રી ગુણાતીતાનંદ સ્વામીનું મંડળ આવ્યું અને તે મંડળે સભા જીતી અને પૃથ્વી ઉપર સ્વામિનારાયણનો અવતાર થયો છે તે સિદ્ધ કર્યું. સંવત 1903માં ધર્મધુરંધર આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ મહુવા પધાર્યા હતા. ત્યાર પછી આચાર્ય શ્રી ભગવત પ્રસાદજી મહારાજ તથા વિહારીલાલજી મહારાજ પણ સંતોના મંડળો સાથે પધાર્યા હતા. એવી મહાપવિત્ર આ ભૂમિમાં બ્રહ્મ સ્વરૂપ શ્રી પ્રાગજી ભક્તે દરજી કુટુંબમાં પિતાશ્રી ગોવિંદભાઈ અને માતુશ્રી મલુબા થકી જન્મ ધર્યો. ગોવિંદભાઈ જ્ઞાનવૃદ્ધ, સત્વગુણી અને પ્રતિષ્ઠાવાન ગણાતા. નાતમાં પ્રતિષ્ઠિત પુરુષ તરીકે માન પામવા છતાં પોતે તો સદા નિર્માનીપણે ભગત સંજ્ઞાથી જ ઓળખાતા. લગભગ 20 વર્ષની ઉંમરે જ્યારે ઝીણાબાઈ રાઠોડ થકી સ્વામિનારાયણ ભગવાન છે એમ જાણ્યું એટલે ઘેર કહ્યા સિવાય પોતાની સાથે પિતાંબરભાઈ એટલે કે કાનજી દરજીના પિતા ને લઈને ગઢડા જતા રહ્યા હતા. ત્યાં મહારાજના દર્શન કરી વર્તમાન ધરાવ્યા. પછી મહારાજે કહ્યું, અલ્યા છોકરાઓ, તમને ઘેર ગોતે છે માટે હવે ઘેર જાઓ. ત્યારથી સત્સંગમાં ઝીણાભાઈના પ્રસંગમાં રહેવા લાગ્યા અને દિવસે દિવસે સત્સંગ દ્રઢ થતો ગયો. પાછલી અવસ્થામાં પોતાના મોટા પુત્ર નરસિંહભાઈને કુટુંબની જવાબદારી સોંપી પોતે ભજનમાં જ મગ્ન રહેતા. આ કુટુંબમાં પ્રાગજી ભક્તનો જન્મ થતાં કુટુંબની સ્થિતિ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થઈ અને નરસિંહભાઈની કેટલીક જવાબદારી આપમેળે જ ઓછી થઈ ગઈ.